શું કામ પડ્યા? કેમ અક્રૂરજી તમારે ગોકુળમાં જવાનું છે? ગોકુળમાં જઈ કાનાને તેડીને લાવવાનું છે. કારણ કે મારો ભાણો છે, મારે એને રમાડવો છે. એટલે કેટલા દી પૂરતો લાવવાનો? અક્રૂરજી એક રાત પૂરતો. સવારમાં બરબાદ પોર થશે ને ત્યારે પાછો ગોકુળમાં જઈ કાનાને તેડી જાઓ. જાઓ. બહુ સારું. સારું બાકાશો. એ કરોડજી હાલાલી અમે મૈયા રે ગોકુળ આપણા ગોકુળનો મહિના મથુરા વેચવા નથી જવાનું. બસ જો મથુરા વેચવા જવું હોય તો તમારા મહિના અમને આપી રામા અમને માને મથુરા જેવા
આમાં કઈ છે નહીં. આ ખોટું બહુ થવા થાય છે. આમાં કઈ છે નહીં. આ દઈ દેવું પાછું, બરોબર? આય. પણ હું મને ખાઈ છે, ખાલી મજૂરી કેમ ભરવી? કઈ ભર્યું હોય તો? આ બેરી આવ્યું. આ માખણ લોકો જ્યાં ભેગી ન જાય, કરો. એટલે એ માખણ કરવા સીધે બોલ્યા ભાઈ માને તો હું ઓળખું છું. માખણ બાખણ કોઈનું ખાધું નથી અને માખણ સિવાયની વાત કરીશો. એટલે હું મથુરાથી આવું છું અને અકરુડજી મારું નામ છે અને એક રાત પૂર્વ શરદ પૂનમની રાત છે ને એ કંસ મહારાજા કાનુડાના મામા એક રાત પૂર્વ એને રમાડવા કાનુડાને મથુરા લઈ જવા. હા પછી માખણ મળશે. અરે પણ ના રજવાડું છે, કંસના મહારાજા છે. માખણ મળે તો હું આવું ન તો ટીપણા બેરા ટીપણા. તો મજા આવી જાય મને. તો તમે અહીંયા લઈ જવાનું. માખણ ખાવા નહીં આવવાનું. પછી તારે આવવું હોય તો આવજે. પણ તો માખણ સાઈડ કરો ને. ના છે માખણ રાખ્યું છે ને આટલું. હા હા પણ એને આ ગોપોમાં જે કે તોણા જવા નથી દેતા મથુરા મેં ક્યાં ખાયું છે માખણ? બીજા દેશમાંથી. બીજા દેશમાં આવ્યું? તમે જો કર્યું છે તો અમારે આવવું જ છે. પણ તારે નથી આવવાનું. ચીન કે મથુરા કાના લેવા આવ્યો. અમે તારે આવવું. તારો કેમ ના પડે? એ બીજી વાર આવશે, બીજી વાર કાનો આવશે ને ત્યારે મોટો રથ મેકીશ, બધા આવશે. અત્યારે કાનો ને એક જ લઈ જવાનો. એકલા નહીં, દાવણ બેન હારે.
દામાને બેન હારે જ છે કારણ એકલાને કેમ મૂકવાનો? અત્યારે તાત્કાલિક જવાનું છે ગામો તૈયાર થાય નહીં કાનુડાને હું લેતો જાઉં એક રાત પૂરતું જ કામ છે પરસાતે પાછો આવી પછી બીજા પછી આગળ ને બીજી વાર તેડવા આવું છે ભલે અગ્રજી સાથે હું જાઉં છું ફરી પાછો આવી ભલે તેના સંભાળી લે. જાઓ બેટા જાઓ હવે કાનો કેટલાક છો કાનો કેટલાક જો કાનો 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 માખણ ખાવા તો મળી ક્યાં કરે આવા જવાનું આ રસ્તે તો આવું હું આવું ઉતરી ગયો ને મારી મહારાજા આ કનૈયો જશોદા માતા પાસેથી હું લઈ આવ્યો છું અને પ્રભાત જેવો છે એવો આપેલો છે બરાબર છે જાઓ અક્રૂરજી પ્રભાત્ય થશે ને કાનાને પાછું આપી દઈશ કેમ બેઠો છું કાનો એટલે મારો ભાણો મારી બેન દેવી હેલો સંતાન કાનો મારો ભાણો ગોકુળમાં મોટો થશે આજ મારે રમાડવાનો મોકો છે એના ગળામાં હાથ સોનો રંગ ભેળા છે હાથ મારે એના હાથ જોવા છે રાજા કે ભાણા હા બજાવ ઓ લાવીને હવળા ધીમે ધીમે બાપાસુ એને હું હાથ તપાસીશ પગ તપાસીશ અને ગળાનો હાથ તપાસીશ સુબાઈને ગળું દબાઈ દઈશ મથુરાનો રાજા કાશ કે ભાણા ભાણો ઠાઈ ગયો હો બેહી ગયો વાહ ભાણા વાહ કેમ છે ભાણા આપણા ભાણા તેનો પણ ખૂબ માખણ ને ગોળા ખાય તગડા ગયો હોય તો જો પણ બાપા શું અરે પણ ભાણો ખાવા નથી આવે એવો પણ હવે આખું બાપુ મને એટલે ગોકુળ આખું સરકી ગયો કોઈનું માખણ જોવા ન દીધું આપણે વાત સાંભળી ને કે ગોકુળમાં કઈ રવા નથી દેતો પણ હજી મને જોવા દે સોનાના પેરા છે કે ચાંદીના પેરા છે હું જોઈ જાઉં જરા સુધારતો ને હે મારી માતુશ્રીના સાત બાળક મારનાર આજ આઠમો સંતાન મખરાનો રાજા કાશ અને પુકારો મારો કાળ મામા કંસ મારી ભાઈ શક્તિયાત એ જ મારો કાશ બોલાવે દસમો કહેવા કે મારે કાળ છે તે અરે આજે આધો કરું તો માંગે કૃષ્ણ હવે પૂછું આવ્યો છે મખરાનો રાજા કાશ હાથમાંથી ક્યાં ખડકીને જવાનું અત્યાર સુધી હતો હવે કૃષ્ણનો થશે હવે કેટલા વખત મારા હતા તારી શું હકત મથુરા રાખીશ આ કાળ અજમાઈ જાઓ કઈ
Dadah.